હનુમાનગઢમાં ઇથેનોલ ફેક્ટરી બનાવવા મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આજે તણાવ વધવાની આશંકા છે। કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। ગુરુવાર સવારથી જ ખેડૂતોનું પ્રદર્શન સ્થળ નજીકના ગુરુદ્વારામાં પહોંચવાનું શરૂ થઈ ગયું છે। આજે પણ જિલ્લાના ટીબી વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ છે। બુધવારે 10 ડિસેમ્બર ખેડૂતોએ જિલ્લાના રાઠીખેડા ગામના નિર્માણાધીન ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીની દિવાલ તોડી નાખી। ત્યારબાદ ભડકેલી હિંસામાં ભારે આગચંપી અને પથ્થરમારો થયો હતો। લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવાથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ 14 વાહનને આગ ચાંપી દીધી હતી। કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પુનિયાએ પણ લાઠીચાર્જમાં માથામાં ઈજા થઈ છે। હિંસામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે તણાવને કારણે આ વિસ્તારમાં શાળા, કોલેજ અને ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યા છે।